શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે રમા એકાદશીની વ્રત કથા અને મહિમા સાંભળીશું. આસો મહિનાના વદ પક્ષની એકાદશી, જેને આપણે રમા એકાદશી કહીએ છીએ. આ એકાદશી દિવાળીના 4 દિવસ પહેલા આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આમ તો વર્ષની 24 એકાદશી હોય છે, અને જો વર્ષમાં અધિક માસ આવે તો 26 એકાદશી થાય છે, અને દરેક એકાદશીનું પૌરાણિક મહત્વ છે. રમા એ મહાલક્ષ્મીનું જ બીજું નામ છે, માટે આ એકાદશી માં લક્ષ્મીને સમર્પિત છે. ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી શુભ મનાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી કામધેનુ ગાયને ઘરમાં રાખવા જેટલું ફળ મળે છે, અને લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે, અને સર્વ પાપનો નાશ થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, અને મૃત્યુ પછી વિષ્ણુ લોક મળે છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવવું. આ દરમિયાન સૂર્યમંત્રનો જાપ કરવો, અને સૂર્યને જળ ચઢાવ્યા પછી ઘરના મંદિરમાં ભગવાન સામે એકાદશી વ્રતનો સંકલ્પ લેવો, અને વ્રત દરમિયાન ફરાહાર કરવું. આ દિવસે અનાજનો ત્યાગ કરવો જોઈએ. પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરવી. પૂજામાં ધૂપ દીપ પ્રગટાવી વિધિપૂર્વક પૂજા કરવી, અને ઈચ્છા અનુસાર ભગવાનને નૈવેદ્ય ધરાવવું. નૈવેદ્ય ગમે તે હોય, પણ એમાં તુલસીનું પાન અવશ્ય મૂકવું. અંતમાં આરતી કરવી અને પ્રસાદ વહેંચવો. સૂર્યાસ્ત પછી એટલે સાંજના સમયે તુલસી માતાની પૂજા કરવી, ધૂપ દીપ કરી પરિક્રમા કરવી. સાંજના સમયે એટલું ધ્યાન રાખવું કે તુલસીને સ્પર્શ થાય નહીં. સૂર્યાસ્ત પછી તુલસીને ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં. વળી આ એકાદશી ચાતુર્માસની છેલ્લી એકાદશી છે. આ પછી દેવ ઉઠી એકાદશી આવશે. માટે આ દિવસે જો તુલસી, આંબળા અને પીપળાના ઝાડ સહિત નદી તળાવ કિનારે દીપદાન કરવાથી તમામ પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે. હવે સાંભળીશું કથા. પ્રાચીન સમયમાં મુચુકુંદ નામના એક રાજા રાજ્ય કરતા હતા. તે ઇન્દ્રના પરમ મિત્ર હતા. તે વિષ્ણુ ભક્ત કુબેર, યમ, વિભીષણ વગેરેના પણ મિત્ર હતા. તેમની એક પુત્રી હતી, એનું નામ ચંદ્રભાગા હતું. ચંદ્રભાગાના લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા હતા. એક વખત શોભન સાસરે આવ્યો. રાજાએ સૌને ઢોલ પીટાવીને આસો વદ દસમના દિવસે આદેશ આપ્યો કે એકાદશીનું વ્રત બધાએ ફરજિયાત કરવાનું છે. શોભન શારીરિક રીતે ખૂબ જ દુબળો અને પાતળો હતો. તેનાથી એક સમયનું ભોજન પણ લીધા વગર રહી શકાતું ન હતું. આથી ચંદ્રભાગાએ ઉપવાસ ન કરવા કહ્યું, પરંતુ શોભન માન્યો નહીં અને એકાદશીનું વ્રત કર્યું. સવાર સુધીમાં તો શોભને જીવ ગુમાવી દીધો. પતિના મૃત્યુ પછી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઈ, પરંતુ તેના પિતાએ આમ ના કરવા દીધું. ત્યાર પછી ચંદ્રભાગા પિતા સાથે રહીને પૂજા અને ઉપવાસ કરતી હતી. બીજી તરફ એકાદશી વ્રતના પુણ્ય બળે શોભન મંદરાચર પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો. તેનો વૈભવ ઇન્દ્રના જેવો જ હતો. દેવાંગનાઓ તેની સેવામાં તત્પર રહેતી હતી. મુનિશ્રીની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું, અને આ વ્રતના પ્રભાવે તેને દેવી સુખ પ્રાપ્ત થયું હતું. અંતે તેના દિવ્ય દેહે શોભનનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હતું. બીજી બાજુ આસોવદ એકાદશીનું વ્રત મુચુકુંદ રાજાએ વિધિપૂર્વક કરી હતી, અને આ રાજા રાની બંને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવી વિષ્ણુલોકમાં ગયા હતા. એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું. આ કથા મહાપાપનાશક કહેવાય છે. કામધેનુ તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે, હિતકારી અને પ્રીતકારી છે. એકાદશી વ્રત એ મોક્ષનો માર્ગ છે. બોલો શ્રી લક્ષ્મી નારાયણની જય.
તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.